ભક્તેચ્છા પૂરકાયનમ, પોતાના ભક્તોના મરણ પૂરા કરાવનાર એ મહાપ્રભુજી છે. નાય આવી ગયું 82મું નામ સર્વજ્ઞાત લીલા એ બી આવી ગયું. હવે આવે છે 83મું અતિ મોહન. ભૂલમાં મેં 81મું નામ ફરી કર્યું. હવે 83મું નામ અતિ મોહન. આપશ્રીનું સ્વરૂપ અતિ મોહ પમાડનારું છે. આપશ્રી નિજ સેવકોને પોતાનું સ્વરૂપ બતાવીને અને આસુરી જીવોને પોતાનું સ્વરૂપ છુપાવીને મોહ પમાડે છે. પોતાના ભક્તોને પોતાનું સ્વરૂપ ઠાકોરજી સ્વરૂપ બતાવે છે અને આસુરી જીવોને એનેથી એનું સ્વરૂપ છુપાવે છે. કારણ કે એ લાયક નથી, એ અધિકારી નથી. એ તો જન્મ મરણના ફેરામાં જ જવાના છે, અનધિકારી. પણ પોતાના ભક્તો માટે, કારણ કે ભક્તો એમને પોતાના પુત્ર જેવા વાલા છે, એ નિત્ય લીલાના ગોપીજનો છે. પોતાના ભક્તો એમની સાથે રહેતા એ બધા નિત્ય લીલાના ગોપીજનો છે. એની સેવા માટે હર પર પોતે હાજર રહેનાર. એટલે ભક્તોને માટે પોતે એનું સ્વરૂપ બતાવે છે. જે ભક્તો છે, કારણ કે જો ભક્તોને પોતાનું સ્વરૂપ ના બતાવે, બીજા જેવું જ રાખે, તો ભક્તો પોતે મોહ ના પામે, એમનામાં આકર્ષાય નહીં. કારણ કે જ્યાં આકર્ષિત કરે તે તેનું બધું સમર્પણ કરવા તૈયાર થઈ જાય છે. એટલે એવા છે આ અતિ મોહન. એનું સ્વરૂપ અતિ મોહક બતાવે છે કે દોર ચુંબકની જેમ જીવ ખેંચાઈ આવે છે. બધું કામ મૂકીને, બધું લૌકિક મૂકીને વલ્લભ પાસે દોડે છે. એવા અતિ મોહન છે પોતાના સેવકો માટે. બીજા માટે તેનું સ્વરૂપ છુપાવે છે અને ક્યારેય દર્શન નથી થવાના પ્રવાહી જીવને. તો સેવકોને મનોરથ અનુસાર આપસી તેમને કૃષ્ણ લીલાની કથા કહે છે અને તે સાંભળીને લીલા રસથી થકી ગયેલા સેવકો મુગ્ધ બની જાય છે, મોહ પામી જાય છે. એટલે હવે એ કંસારાની દુકાનેથી પસાર થયા. ત્યાં બધી મૂર્તિઓ હતી. હવે એ મૂર્તિઓ સ્વરૂપાત્મક થઈ, અને મહાપ્રભુજીની પાછળ દોડે. મહાપ્રભુજીની પાછળ જાય છે અને છેક મુકામ સુધી. પછી મહાપ્રભુજીએ કૃષ્ણ મૂર્તિઓને બધી દિવાલ મંડળીમાં મોકલી દે. કારણ કે દ્રષ્ટિ પડતા જ મૂર્તિઓ એની જોડે ચાલતી થઈ હતી. તેનામાં ભગવદ આવિર્ભાવ પ્રગટથી પ્રાપ્ત થયો હતો. એટલે આ સ્વરૂપ મહાપ્રભુજી આચાર્ય પાસે પધાર્યા અને આ છે મહાપ્રભુજીએ ગોપીગોળમાં મંડળીમાં પધરાઈ દીધા. એટલે જીવના ભાવ અનુસાર ભક્તોને મુગ્ધ કરનાર છે. તો પછી કહે છે અન્ય જીવોને કેમ રસદાન કરતા નથી? શંકા તો દરેક કરે. જે અધિકારી જ ના હોય ને શું કરે? સર્વ અનાસક્ત, સર્વ આસક્ત એટલે સર્વ બધા બીજામાંથી અનાસક્ત. પોતે અન્ય સર્વથી અનાસક્ત છે. અનન્ય ભક્તો પ્રત્યે આસક્તિ રાખે છે. અનન્ય ભક્તો એવા હોય, ચાતક પક્ષી જેવા હોય. ચાતક પક્ષી ગમે તેટલું તરસું થયું હોય, પણ જ્યાં સુધી એ સ્વાતિ જળ ના વરસે ત્યાં સુધી એક પાણીની બૂંદ ના પીવે, એવી અનન્યતા. મરવા સુધી આવી જાય પણ એ ચાતક અન્ય જળ ના લે. એટલે આવા સેવકો. અને સ્વાતિ જળ અવશ્ય વરસે. અને સ્વાતિ જળનો એવો પ્રતાપ છે કે એ સાપના મોઢામાં જાય તો ઝેર થઈ જાય.
વાંસમાં પડે તો વાંસ કપૂર થઈ જાય અને છીપમાં પડે તો મોતી થઈ જાય. એવું છે આ સ્વાતિજલ. અને ચાતક પક્ષી માટે અવશ્ય સ્વાતિજલ વર્ષે જ છે વર્ષમાં. એટલે આવા અનન્ય ભક્તો છે એને પોતાનું સ્વરૂપ બતાવે છે. અને બીજા માટે અનાસક્ત છે. દાખલો આપીને કહે છે કે નગર ઠઠાના લુહાણાના પ્રસંગમાં ભેટ કરવા એના છોકરાને પોતે કોટ મટી ગયો એટલે એને ભેટ તરીકે અમે વૈદ નથી, અમે કોઈની ભેટ લેતા નથી, અમારા સેવક સિવાય કોઈની ભેટ લેતા નથી. એટલે બીજા માટે પોતે અનાસક્ત છે. પોતાના ભક્ત માટે જે ભક્તો સિવાય અન્ય ઉપર આપસી ઉપેક્ષા બતાવી. આ રીતે ભક્તોના ઉદાહરણ સાથે ગોવર્ધનની બીજી આજ્ઞા પાલનની પણ અનુચ્છા દર્શાવી તેવી ભક્તોમાં આસક્તિ છે. ગંગાસાગર ઉપર પોતે ઠાકોરજી આજ્ઞા કરી કે વલ્લભ હવે તમે પધારો, હવે જીવને બહુ કઈ ના આપતા, હવે જીવને અજેરણ થઈ જશે, એટલે વલ્લભ આપ પધારો. એટલે પોતે ભક્તમાં આસક્ત હતા, ભક્તને હજુ કંઈક આપવું છે. એના ઉદાર અર્થે જેમ પોતપોતાના છોકરાને વાલા હોય, વાઘનું બચ્ચું હોય તો એમાં પણ હાડ માણસ હોય પણ એના બચ્ચાને નહીં થાય. આવું પોતે ભક્ત માટે આસક્ત. ભક્તને કેમ એને સુખ પડે, એનો કેમ ઉદ્ધાર થાય, એમાં જ પોતાની લગન છે, ઈચ્છા છે. એટલે પોતે ઠાકોરજીની આજ્ઞા પણ પહેલી ના માની, કારણ કે ભક્તમાં આસક્ત હતા. એટલે પુષ્ટિ ભક્તોમાં જ આસક્ત એટલે કૃપાવાળા છે. અન્ય સર્વ માટે ઉપેક્ષાવાળા છે. તેથી સર્વને આ લીલા રસ જણાવતા નથી. કોઈ શંકા કરી કે બધાને કેમ નથી જણાવતા, તો એમને આ જવાબ માટે છે કે પોતાના ભક્તોમાં જ એ આસક્ત છે. ઠાકોરજીની લીલાની લૌકિક બુદ્ધિ આવી જાય. બીજાને જો બતાવે ને તો લૌકિક બુદ્ધિ આવી જાય, એટલા માટે નથી બતાવતા. અને આપણું પ્રાગટ્ય તો દેવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. અન્ય જીવમાં આપને આસક્તિ કે કૃપા છે જ નહીં. તો હવે શંકા કરે છે કે બધા જીવો આસક્ત કેમ નહીં થતા હોય. તે માટે પછી કહે છે પતિત ભાવ. પછી પેલા આપણે જરા રહી ગયું. દામોદરદાસ ચરણ સેવા કરે છે અને માયા વિશેષ જીવોને ઘર, સ્ત્રી, પુત્ર વગેરે માયાના રમકડા સાથે રમવું ખૂબ ગમતું હોય છે. એવા જીવોને માયાના પદાર્થોની આસક્તિ કરાવી અને એવા જીવોને એની આસક્તિ છોડવી અતિ કઠિન છે. તેથી તેમને ઈશ્વર ઈચ્છા અનુસાર માયાકૃત દાન કરે છે. માયાકૃત આનંદનું દાન કરે છે. જાઓ એમ રમકડે રમ્યા કરો. જે જીવો ભગવાન પાસે ભાગવા આવતા હોય કે મને આ ઘર આપો, મટર આપો, ફલાણું આપો, ઢીકણું આપો, સ્ત્રી આપો, તો એવા માટે એને રમકડું આપી દે છે અને પોતાથી દૂર કરે છે. જેમ એક સ્ત્રીનું બાળક રડતું હોય અને એને અનેક રમકડા આપવામાં આવે તો પણ એ હસેલી દે છે. આ નથી, આ નથી, આ નથી. હવે આ માયાકૃત જીવની વાત અત્યારે આપણે કરી છે કે માયામાં જેને રસ છે
એની દશા કે એને એક રમકડું આપી દે તો એ ભગવાનથી દૂર થઈ જાય, અને ભગવાન કહે છે કે આ રમકડું આપી દીધું માટે મારે એને દૂર જ કરવા છે. પણ જે બાળક આ રમકડા ફેંકી દે છે અને જ્ઞાનનો છેડો ચાલે છે કે ના, મને તો તું જ જોઈ, આવા માટે એની માં બધા કામ મૂકીને બાળક પાસે બેસે છે. એવી રીતે મહાપ્રભુજી પણ પોતાના સેવકો માટે આ બધું ભગવદ આજ્ઞા પણ એનું પોતે પાલન નથી કરતા. જે ગંગાસાગર ઉપર પહેલી આજ્ઞા થઈ એમાં પણ, એટલે આવા ભક્તમાં જ આસક્ત છે એવું બતાવ્યું. તો પછી અન્ય સેવકો સેવા સ્મરણથી ભ્રષ્ટ થઈને પતિત બની જશે, તો શું દરેકને પુષ્ટિ રસનું દાન કરવું? ના. તો એના માટે 86મું નામ પતિત પાવન છે. જે પતિત થયા એટલે લીલામાંથી જે નીચે પડ્યા, પતિતોને પણ પાવન કરવા વાળા છે. જેમ પેલા સુરદાસજી કહે છે ને, હો મેં પતિત અનુપન આયા, એટલે મહાપ્રભુજી કહે છે હવે ગીગિયારી શું ગાય છે? મારી સામે ઊભો રહીને આજે પ્રભુ સ્વરૂપની સામે ઊભો રહીને તો આવી લૌકિક ગીગિયારી ગાય છે. તું તારે ભગવત ગુણગાન ગા, આવી ગીગિયારી ના કર. ભગવાનને આવું રોદણા નથી ગમતા. પોતાનો ભક્ત એમની પાસે આવીને રોદણા રમે એ નથી ગમતું. એટલે આ પોતે સુરદાસજીને પણ કહે છે. જીવ ભગવાનથી વિછળો ત્યારથી પતિત થયો છે. કઈક અપરાધથી, પોતાના હુંપણાથી કે પોતે સેવામાં કંઈક અપરાધ કરી બેઠો, એનેથી તે જીવ પતિત થઈને નીચે પડે છે. એટલે ભૂતળ પર આવા જીવો જે લીલામાં હતા એવા જીવો ભૂતળ પર પડે છે. એ આવા પતિત થયો કહેવાય. આવા પતિત ભક્તોને પાવન કરી ઉદ્ધાર કરે છે. જે લીલાનો જીવ છે એ અપરાધથી નીચે પડ્યો તો એવાનો તો ઉદ્ધાર કરે છે. જે અભક્ત છે એનો તો ઉદ્ધાર કરતા જ નથી. આગળ આપણે જોઈએ એટલે પતિત થયા છે. પતિત એટલે ભક્તિ માર્ગ આચરણ વિરુદ્ધ કૃતિ. ભક્તિ માર્ગનું આચરણ કરે, મન ભાવ એમ કર્યા કરે, એ અપરાધ કહેવાય. એટલે આવા પતિતોને પાવન કરો છો. આવી વર્ણાશ્રમ વિરુદ્ધ પતિ થાય તો પ્રાયશ્ચિતથી દૂર થાય છે. દાખલા તરીકે રામાનંદ પંડિતને વિયોગ વસ્તુનું દાન કરી અપરાધ દૂર કર્યો. જ્યારે રામાનંદ પંડિતની આપણે વાત આગળ કરી કે જો આ બધા છાણા લઈ લો, આપણે છાણ લઈ લો, આ સેવકો લઈ લેશે. એટલે મહાપ્રભુજી ત્યાંથી મુકામ ઉઠાવી લે છે કે અમારા સેવકો તો લીલાના, નિત્ય લીલાના ગોપીજનો છે. તમે એ મારા પક્ષ, મારા સમાન છે, એને તમે આવી રીતે ચોરીનો આરોપો કે તમારે ત્યાં રહેવું જ નથી. એવું આપણે આગળ કહી ગયા. એ એવા જીવનો એનો અપરાધ દૂર કરે છે. પતિત પાવનમાં આપણે નામ કહીએ છીએ કે એ એવા પતિત થયેલાનું ઉદ્ધાર કરે છે. એની જરૂર દરકાર કરે છે. કારણ કે આખરે તો પોતાના જેમ છે ને, જેમ ઘરમાંથી છોકરું રિસાઈને જતું રહ્યું હોય, કોઈ પણ ઘરમાં અપરાધ કર્યાથી પછી એ પોતાના મા બાપ પાસે આવે તો એને પાછું એક્સેપ્ટ કરે છે. એટલે આવી રીતે પતિત થયેલામાં મહાપ્રભુજી એક્સેપ્ટ કરે છે, એનો પાવન કરે છે, એનો ઉદ્ધાર કરે છે. કારણ કે જીવ છે આવો અપરાધ કરી બેસે, પોતે મન કરત સેવા કરે કે કોઈ
ઠાકોરજીને એ રીતે રાખે કે જે અપરાધ ગણાય. એટલે આવી રીતે આવા પતિત થયેલા જે અપરાધી જીવ છે, જે રામનાથ પંડિત જેવા, રામાનંદ પંડિત જેવા, એનો ઉદ્ધાર કરે છે. આપણે બધી બેઠકજીમાં જોઈએ છીએ, ગહેરમ વનમાં બેઠકજી છે, ત્યાં સામે એક અજગર છે અને બધી કીડીઓ ચટકા ભરે છે. એટલે સેવકોએ પૂછ્યું કે આવું કેવું? આ કીડીઓને પછી પોતાના શરીરમાંથી ઉતારી નહીં શકે ને આ તો બધું હેરાન થાય છે, દુઃખી થાય છે, આવું કેવું થાય છે? એટલે મહાપ્રભુજીએ કહ્યું કે એ મઠનો મોટો મહંત હતો આ અજગર, અને આ કીડીઓ છે ને સેવકો હતા. હવે એની ભેટ સોગંદ બધું લઈને, એની સેવા લઈને એનું ભલું ના કર્યું. એટલે આ બીજા જન્મની અંદર આ જે પેલો મહંત હતો એ અજગર થયો, અને આ કીડીઓ છે એ સેવક છે એ કીડીઓ થઈ, અને અત્યારે એને ચટકા ભરી થાય છે. એટલે એ ગુરુ હતો અને આ સેવકો હતા. એટલે ગુરુ જો પોતાની ફરજ ના બજાવે તો આવું થાય, એવું મહાપ્રભુજીએ ગહેરમ વનની બેઠકની અંદર પોતે બતાવ્યું. અને એ બ્રહ્મ રાક્ષસ જે બ્રહ્મ રાક્ષસ અજગર થયો એનો ઉદ્ધાર કરે છે. એટલે આવા પતિતોનું પણ પાવન કરે છે. પુષ્ટિ માર્ગમાંથી જે પતિત બની જાય તેને પણ આપ પાવન કરનાર છો. શરણે આવ્યા પછી સેવા ના કરે, પુષ્ટિ માર્ગનું આચરણ ના કરે અને અન્ય માર્ગનું આચરણ કરે તે પતિત જીવ છે. માતા મહાદેવજીમાં માનતા થઈ જાય, પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધ લીધા પછી અન્ય દેવદેવીમાં કે ભાઈ આ દેવ આની માનતા માનો તો જલ્દી સાજા થઈ જશો, આવું બધું બતાવે લોકો, ત્યાં જોડાઈ જાય. એટલે આવા પતિત જીવ છે, એનો પણ પાવન કરનાર છે, જે લીલાના જીવ છે. એટલે અન્ય માર્ગનું આચરણ કરે તે પતિત જીવ છે. આવા જીવોને પુષ્ટિ માર્ગનો ઉપદેશ કરીને પરિવાર સ્વમાર્ગમાં સ્થાપિત કરે છે. આવા અનેક માર્ગગ્રસ્ત સેવકોને પરિવાર પુષ્ટિમાં અંગીકાર કરીને પાવન બનાવ્યા છે. તેથી આપશ્રીનું નામ પતિત પાવન પ્રગટ કર્યું. 86મું નામ આગળ જોયું, પતિત પાવન. હવે જે લીલામાંથી પતિત થયા છે, જે ભક્તિ માર્ગમાં આવ્યા પછી એનું આચરણ ના કરે અને એના વિરુદ્ધ ચાલે, એ બધા પતિત પાવન છે. એનો પણ આપ ઉદ્ધાર કરે છે દયા રાખીને. ત્યાર પછી 87મું નામ આવે છે, સ્વ યશોગાન સહરષ્ટ હૃદયામ ભોજ વિષ્ટ. પોતાના યશોગાનથી પ્રસન્ન થયેલા જેમનું હૃદય કમળ વિકાસ પામે છે. યશોગાનથી, મહાપ્રભુજીના ગુણગાનથી જેનું હૃદય સહરષ્ટ એટલે સારી રીતે હર્ષ પામેલું હૃદય હોય, એવા હૃદયની અંદર મહાપ્રભુજી બિરાજમાન થઈ જાય છે, ત્યાં બેઠક કરી રહે છે. ગુણગાનથી હૃદય કોમળ બને છે, અને એ કોમળ હૃદયમાં જ મહાપ્રભુજીને બિરાજવાનું ગમે છે. એટલે પોતાના ગુણગાન થતા હોય ત્યાં આવીને બિરાજી જાય છે. પોતાનો જ્યાં પ્રીતિ યશોગાનથી હૃદય કમળ વિકસે છે, તે ભક્તનું હૃદયને પોતાનું નિધાન બનાવીને સદા ત્યાં બિરાજે છે. એટલે આનો આપણને કહે છે કે ગુણગાન ગાવાથી કેટલું મહત્વ છે.
કે પ્રભુ આવીને બિરાજી જાય છે. પ્રભુ બિરાજી જાય એટલે બીજું કશું આપણને લૌકિક તો જતું જ રહે છે. બેઠક બનાવવા માટે તેનું હૃદય કમળ ખીલેલું રાખવું જોઈએ. ગુણગાનથી જ હૃદય કમળ ખીલેલું રહે છે, તેના પર પ્રેમ પરાગનું આસન બિછાવવું જોઈએ. હૃદયમાં ગોકુલેશને ધારણ કર્યા પછી શું બાકી રહે? પ્રભુ જ આવીને બિરાજી જાય તો લૌકિક બધું હટી જાય. લૌકિક વિચારો બધા જ દૂર થઈ જાય. જેમ લાઈટ કરો તો અંધારું જતું રહે, એવી રીતે આપણીમાં જે લૌકિકતા છે, પ્રાકૃતતા છે, એ બધી ઠાકોરજી આપણા હૃદયની અંદર આસન કરીને બિરાજે તો એ જતું રહે છે, એમ કહેવા માંગે છે. હીરો મળ્યા પછી છીપલા કોણ વીણે? જે અનેક સાધનોથી મળતા નથી તેના ગુણગાનથી પ્રસન્ન કરી આપણા હૃદયમાં સદાય માટે સ્થાન લે છે. સંત મહંતો, સંત મહાત્માઓ હજારો વર્ષનું તપ કરે તો પણ જેને અલભ્ય છે, જેને બહુ કષ્ટથી મળે છે, એવા ઠાકોરજી પોતાના ગુણગાન ગાવાથી વૈષ્ણવના હૃદય કમળમાં બિરાજી જાય છે. પ્રભુને શોધવા આખી દુનિયા મથે છે. એ પ્રભુ આપણને ગુણગાનથી સહેલાઈથી મળી જાય તો છીપલા જેવું સમુદ્રમાં કાંઠે છીપલા વીણવા જેવું છે. એ છીપલા કોણ વીણે? રતન મળી જાય, રત્ન મળી જાય. સમુદ્રમાં બેઠા પછી એના રત્નો મળી જાય તો આ કાંઠે બેસીને છીપલા કોણ વીણે? એવી રીતે ગુણગાનથી મહાપ્રભુજી એના હૃદયમાં બિરાજી જાય છે. યશોગાનથી પ્રસન્ન થઈને ભક્તના હૃદય કમળમાં બિરાજીને પાવન કરે છે. જીવ પતિત બન્યો હોય દૂષણથી તે પણ યશોગાન કરે સારી રીતે હર્ષપૂર્વક કરે એવા ભક્તના હૃદય કમળમાં બિરાજે છે. સ્નાનથી પાપ દૂર થયા પછી ફરી બહાર નીકળે પાપ કરે છે. દાનથી પણ પાપ દૂર થતા નથી. હૃદય શુદ્ધ થાય, મહાદાનથી પણ પાપ દૂર થાય તો પણ ફરી પાપ થવાનો અવકાશ રહે છે. એટલે દ્રવ્યથી કે કોઈ દાનથી કે કોઈ તપથી કરો તો પણ ફરી પાછા પાપ ઉગે છે. પણ અહીંયા તો ગુણગાન ગાવાથી કેવળ પ્રભુ બિરાજી પ્રાયશ્ચિતથી પણ પાપ મુક્તિ થાય, પરંતુ પ્રભુ વિમુખ બનેલાને પાવન બનાવવા માટે શક્તિમાન નથી. પ્રાયશ્ચિત પણ શક્તિમાન નથી. તેમના ગુણગાન કરે ત્યારે હૃદયમાં હર્ષ થાય છે. આવા હર્ષથી પતિત જીવોના વિકસિત બનેલા હૃદય કમળમાં બિરાજીને એ જીવના દોષોને દૂર કરે છે. પતિત બન્યો હોય, પ્રેમ, આસક્તિ, વ્યસન કોઈ પણ દ્વારા પ્રાપ્ત થયો હોય એ શ્રેણીમાં પાછો તેને મૂકી દે છે. કોઈને કોઈ પ્રેમ સુધી ગયા હોય, કોઈ આસક્તિ સુધી ગયા હોય, કોઈ વ્યસન સુધી ગયા હોય તો એવાઓને પણ આ ગુણગાનથી પાછો હતો ત્યાં ને ત્યાં મૂકી દે છે. એટલે આવી રીતે મહાપ્રભુજી હૃદય પર બિરાજમાન છે તે ખબર કેમ પડે? આપણે ગુણગાનથી હૃદયમાં બિરાજી ગયા છીએ ખબર કેમ પડે? તો હવે એના માટે આગળનું નામ કહે છે 88મું નામ, યશ પિયુષ લહેરી પ્લાનિતા અન્ય રસ. પોતાના યશરૂપી અમૃતથી, યશ એ અમૃત જેવો છે. અમૃત છે કે સદાય સજીવન, સદાય એને જીવિત રાખે છે. જે અમૃત પીવે એ ચિરકાળ પર્યંત અને જિંદગી મળી જાય છે. તો મહાપ્રભુજી તો ખાલી યશોગાનથી આપણને અમૃતમય જીવન આપી દે છે. એ અહીં કહેવા માંગે છે
કે પોતાના ગુણગાન રૂપી અમૃતના તરંગો પ્રગટ કરીને અન્ય રસોને ડૂબાડી દેનાર છે. અન્ય રસો એટલે લૌકિકમાં વ્યસનો હોય અને લૌકિક વાતો હોય, લૌકિકમાં પેસી જતા હોય, જે અલૌકિકનું એને જ્ઞાન પણ ના હોય, એવા લૌકિક જે વિચારો છે એ તરંગોને ડૂબાડી દે છે. યશોગાનથી એટલા મોટા તરંગો ઉછળે છે કે પેલા લૌકિક તરંગોને ડૂબાડી દે છે. યશને અમૃત રૂપી ઉપમા આપી છે. અમૃતથી જીવનદાન મળે છે. ગુણગાન અમૃત જેવા છે. ગુણગાનથી એટલું બધું, કારણ કે જે નામ લો, ગુણગાન લો, તો એ નામી પોતે ખુદ પધારે છે. નામમાં અને નામીમાં કોઈ ફેરફાર નથી. નામીમાં જ પોતાનું સ્વરૂપ બિરાજે છે. જેવા જીવના દોષો ડૂબી જાય છે, અગર દોષો અમૃત સમાન થઈ જાય છે. જીવ તો દોષ ભરેલો જ છે. એટલે આ અમૃત રૂપી ગુણગાનથી યશ પિયુષ લહેરી એના લહેરથી એ પુષ્ટિ ભક્તના હૃદય અમૃતના સાગર સમાન બની જાય છે. એક સંજીવની આવી જાય છે એના જીવનની અંદર. લૌકિક રસો ડૂબીને અદ્રશ્ય થઈ જાય છે. મોટે ભાગે લોકો લૌકિકમાં જ ડૂબેલા હોય છે, પણ જો યશરૂપી અમૃત એને પીવે, યશરૂપી અમૃતની લહેર એને લાગી જાય તો એ અમૃતમય બની જાય છે. બીજા રસો તેની સામે ટકી શકતા નથી. એટલી લહેરો છે ઊંચી કે બીજી લહેરોને ડૂબાડી દે છે, લૌકિક લહેરોને ડૂબાડી દે છે. કારણ કે જીવમાં તો મોટે ભાગે લૌકિકતા જ હોય છે, પ્રાકૃતતા હોય છે. એ અલૌકિકને પણ લૌકિક નજરથી જ જોતા હોય છે. આવા લોકો હોય છે. કારણ ગુણગાન બિરાજેલું ધર્મી સ્વરૂપ ગુણગાન કરનારના હૃદયમાં બિરાજી જાય છે. આપણે આગલા નામમાં પણ જોયું. જેમ દૂધ ભરેલા વાસણમાં દૂધની વાટકી હોય એમાં એક શેર ખાંડ નાખી દો તો દૂધ દેખાય જ નહીં. એક કપ દૂધની અંદર તમે એક શેર ખાંડ નાખી દો, 1 કિલો ખાંડ નાખી દો તો દૂધ દેખાય જ નહીં. આવી રીતે મહાપ્રભુજીના ગુણગાન એટલા અમૃત સમાન છે કે બીજા રસો તો દેખાય જ નહીં, એનું એ અદ્રશ્ય થઈ જાય. જેમ બાટલીમાંથી દૂધ અદ્રશ્ય થઈ જાય એટલી ખાંડ દેખાય, એવી રીતે યશ પિયુષ લહેરી મહાપ્રભુજીના યશરૂપ લહેરો એવી ઉછળે છે, અમૃતરૂપ લહેરો. એનાથી લૌકિક બધા રસો ડૂબી જાય છે. સમુદ્ર કિનારે ઉભા રહો તો તેનું મોજું તમને ડૂબાડી દે છે, પરંતુ તમે મોજું જ બની જાઓ તો સમુદ્રની અંદર લહેરોમાં ફરો, પોતે લહેરરૂપ બની જાઓ. એવી રીતે ક્યારેક ડૂબવાનો ડર નહીં. તમે લહેર જ બની જાઓ તો ડૂબવાનો ડર નહીં. ભક્તિનો મોક્ષ પ્રભુમાં, ભક્તિના માર્ગ પ્રભુમાં ડૂબી જવાનો માર્ગ છે. એટલે એને મોક્ષ કહે છે. ભક્તિમાં એમના થઈ જવું એ આગળ આવશે મોહ. મહાપ્રભુજી હૃદયમાં બિરાજમાન છે તે ખબર કેમ પડે? હવે બીજું એ રીતે કહે છે કે હવે બિરાજમાન છે, યશ પુરુષ લહેરીથી બીજા રસ ડૂબાડી દે છે, એવી પણ કેમ ખબર પડે? તો એનો જવાબ 89માં આપણને, કારણ કે બધા નામ સાંકળરૂપ છે. જે આગળની શંકા થાય બીજા નામમાં, બીજાની શંકા થાય ત્રીજા નામમાં, એવી રીતે બધા મહાપ્રભુજીના નામ એક ચેન છે, સાંકળરૂપ છે. એટલે હવે આગળ કહે છે કે પોતે પર છે. પર અક્ષર
અને અક્ષરાતીત એવી રીતના અક્ષરાતીત છે, જેનું વેદોને પણ જ્ઞાન નથી. વેદ પણ પાછા ફરે છે, શ્રુતિઓ પણ નેતિ કહે છે કે ભાઈ આવા ભગવાન છે. ક્ષર એટલે આપણે જે આ દુનિયામાં જીવીએ છીએ તે, અક્ષર એટલે ગોલોકધામ, અને અક્ષરાતીત મહાપ્રભુજી અક્ષરાતીત છે એટલે પર છે. આવી રીતે એમનું સ્વરૂપ છે. મહાપ્રભુજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. વેદ પણ જેને જાણી શક્યું નથી. આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે ને વેદાતીત છે, જેને વેદ પણ જાણી શક્યું નથી પૂરેપૂરા, એવા પર છે. ગીતાજીમાં મહાપ્રભુજી હું અક્ષરથી પણ પર છું, અક્ષર અને અક્ષરથી પણ પર છું. ગીતાજીમાં પણ કહે છે હું પુરુષોત્તમ છું, અજ્ઞાત આનંદ છું, પરમાનંદ રૂપ છું, પૂર્ણાનંદ છું. સંસારના સર્વ રસો ક્ષણિક અને તુચ્છ. સંસારના રસો કેવા હોય? ક્ષણિક. તમને પૂરેપૂરો આનંદ નહીં મળે, તમને એમ બધી વાસના રહી જાય તમારી. એવા ક્ષણિક સંસારના જે સુખો છે એ એવા ક્ષણિક છે. જેમ એક વખત દૂધપાક ખાઓ પછી પાછી ઈચ્છા થાય, એ વાસના છે. ફરી ઈચ્છા જાગે એ વાસના છે. એટલે આવી જીવની વાસનાની તૃપ્તિ થવાની જ નથી. લૌકિક વાસના છે ને એ અતૃપ્ત જ રહે છે, કોઈ પણ એ પામ્યું નથી. એટલે ક્ષણિક અને તુચ્છ આનંદના આભાસ જેવા છે. આનંદ મળ્યો એવો આભાસ થાય, પણ પૂર્ણ આનંદ મેળવી શકતા નથી જીવો. એટલે એનો આનંદ અધૂરો જ રહે છે. આવી લૌકિકતાને પ્રાકૃતિમાં ડૂબેલા લોકો એનાથી મહાપ્રભુજી પર છે. લૌકિક જેવી વૃત્તિ સ્વયં સમી જાય છે. પુષ્ટિજીવને આવી લૌકિક, કારણ કે મહાપ્રભુજીના ચિંતનથી આવી લૌકિક વાસના, લૌકિક વૃત્તિ સ્વયં સમી જાય છે. પુષ્ટિજીવને ભગવાન સિવાય કેવળ કંઈ પણ રૂચતું નથી. ઘર પણ અકારું લાગે છે. લૌકિક એક વાઘ જેવા લાગે છે કે અમને વિઘ્ન કરશે, ભગવાનનું નામ નહીં લેવા દઈએ. એટલે આ લૌકિક વાળા પણ વિઘ્નરૂપ બની જાય છે. તમામ વૃત્તિ સેવા શ્રમણમાં જોડાયેલી પુષ્ટિજીવની તમામ વૃત્તિ સેવા અને સ્મરણ, ઠાકોરજીની સેવા કરે એ સંયોગ રસ છે, અને પછી એ કથા કરે વિપ્રયોગ રસ. મહાપ્રભુજી પોઢી જાય એટલે અનવસરમાં કથા કરવાની. આ જ પુષ્ટિજીવનું જીવન છે. અન્ય વૃત્તિઓને પ્રવેશવાનો અવકાશ જ રહેતો નથી. સેવાને સ્મરણમાં મહાપ્રભુજી એટલા માટે સેવાને સ્મરણમાં આપણને મૂકી દીધા છે કે તમે સેવાને કથા કરો એટલે તમે પૂર્ણ સેવા તમારી થઈ ગઈ, અને એનો કોઈ પતન નથી. સેવા અગર કથા કોઈ પણ એક કરો તો પણ તમારું પતન નથી. કારણ કે કથામાં એ નામી સ્વરૂપ જે છે એ નામી પોતે હાજર થઈ જાય છે. તમે કથા કરો, એના ગુણગાન ગાઓ, ત્યારે ઠાકોરજી સ્વયં હાજર થઈ જાય છે તમારા હૃદયની અંદર. એટલે પુષ્ટિજીવને લૌકિક અન્ય વૃત્તિનો પ્રવેશવાનો સમય જ નથી રહેતો. પુષ્ટિજીવ અમૃત રસ વાળાને ગંદકી ક્યાંથી ભાવે? હું તો ખાસાના ખવાસ રાબડી થકી નાદી છે. હું તો ખાસાના ખવાસ રાબડી થકી. ખાસાના ખવાસ એટલે અમારે તો પૂર્ણાનંદ પ્રભુનો આનંદ જ, અનેક ગણો આનંદ જ જોઈએ છે. રાબડી તો ગરીબ લોકોનું ખાણું છે. રાબડી એટલે મોક્ષ સુધીનું પણ અમને ના ખપે.
ચારે મોક્ષ આવે તો પણ અમને ના ખપે. અમે તો પ્રભુમાં જ રાચા પચા રહેવાના, પુણ્યાનંદમાં જ રાચા પચા, પરમાનંદમાં અગણિત આનંદ જ અમારે જોઈએ છે. એટલે અમે તો ખાસા ન ખવાસી આવા સેવકો છે. એટલે પુષ્ટિજીવ અમૃત રસ ને ગંગીને ભાવ તેના સંગ કરનારને પણ અમૃત રસથી ભરી દે છે. એ જે પુષ્ટિજીવનો સંગ કરે ને એને પણ અમૃત રસથી ભરી દે છે. એટલે સંગ ભગવદીઓનો કરવાનો. જેમ પેલા વ્રતાસુર માગે છે ને કે મને ભગવદીઓનો જ સંગ આપજો, મારે લૌકિકમાં નથી રહેવું, અમે લૌકિકમાં રહીને થાક્યા છીએ, મને લૌકિક ભાવે નહીં. સેવક જીવને તો પારિવારિક ને લૌકિક કર્મોમાં પણ કરવાના હોય છે. તે ઉત્કૃષ્ટ લીલા રસમાં કેવી રીતે ભીજાયેલા રહે. એને તો બધું શંકા કરે છે કે અમારે તો બધું આ લૌકિક હોય તો તમે બધું અલૌકિકની વાતો કરો છો, એ અમને કેમ શું હોય, અમને ક્યાં એવો ટાઈમ મળે. એટલે એના માટેનું હવે આપણને આગળનું નામ ગોસાઈજી કહે છે.